સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા। અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા। ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે। ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે। આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે। તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી, લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા। હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને 2 દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી। હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે। 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું। રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રી તાપમાન રહી શકે। 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે, જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે। 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।